અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ ધોળકાના સરોડા ગામમાં જળબંબાકાર થયું છે। સરોડા ગામમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સરોડા ગામમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનું વારો આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ એવી જ રીતે અવિરત વરસાદ વરસ્યો અને ત્યારબાદની આ પરિસ્થિતિ છે કે જ્યાં ગ્રામ્ય વિસ્તારો જે છે તે આખા જળમગ્ન થયા છે। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ સરોડા ગામ છે કે જ્યાં પાણી પાણી થઈ ગયું છે। બજારો જે છે તળાવમાં ફેરવાઈ ગયા છે। શેરીઓ ગલીઓ સોસાયટી છે જ્યાં નદીઓ વહેતી હોય એ પ્રકારની સ્થિતિ સર્જાણી છે। ધોળકાના સરોડા ગામના આ દ્રશ્યો જ્યાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અવિરત વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદી નાળા તો છલકાયા છે પરંતુ ગામ આખા જળમગ્ન થઈ ગયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય દૂર દૂર સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અનેક એવા વિસ્તાર છે, અમુક એવા ઘરો છે જેમાં પાણી ઘૂસી ગયા છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, બજારો જે છે તે તળાવમાં ફેરવાઈ ગયા છે, અનેક રસ્તાઓ બંધ થવાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તો સરોડા ગામના આ દ્રશ્યો કે જ્યાં ચારે તરફ જળમગ્ન જોવા મળી રહ્યું છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જે રીતે અવિરત વરસાદ જો કે લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે વરસાદ ચોમાસાએ એન્ટ્રી તો ધમાકેદાર કરી હતી પરંતુ ચોમાસું ક્યાં કટવાઈ જવાને કારણે લાંબા વિરામ બાદ ફરીથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ માહોલ જામ્યો છે। અમદાવાદ અને તે તરફ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ માહોલ અને આખું આ ધોળકાનું ગામ સરોડા ગામ છે કે જે આખું જળમગ્ન થયું છે। સ્થાનિક આપણી સાથે જોડાઈ ગયા છે અશોકભાઈ, સરોડા ગામના સ્થાનિક છે અશોકભાઈ। અશોકભાઈ, હાલ કેવી પરિસ્થિતિ છે? જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હાજી નમસ્કાર જી અશોકભાઈ, અત્યારે એક્ઝેક્ટ હાલમાં સરોલા ગામની અંદર પાણી ફૂલ ભરેલા છે અને કન્ડિશન એકદમ વીક છે અને આરસીજી રોડ બનાવેલા છે ગામમાં। હેલો જી 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 અશોકભાઈ બોલીએ। હાજી જે આરસીસી રોડ બનાવ્યા છે 2 વર્ષ થયા, એકદમ 2 વર્ષમાં રોડ તૂટી ગયો છે અને ગામ 3 કિલોમીટરમાં છે અને જે અત્યારે હાલની અંદર ગામની અંદર પગ મુકાવી સ્થિતિ એકદમ ખરાબ છે કે ગાડી કે 4 વ્હીલ કે 2 વ્હીલ લઈને ગયા હોય તો એકદમ ગાડી ડૂબી જાય છે। જી અશોકભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સરોડા ગામ કે જ્યાં જનજીવન પ્રભાવિત થયું છે, કોઈ વાહનોની અવરજવર નથી થતી કારણ કે આખું ગામ જળમગ્ન થઈ ગયું છે।